નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એજ્યુકેશન ચેનલ ડેલ્ટા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ બોર્ડની પરીક્ષા માટેની જે બ્લુપ્રિન્ટ છે તેના વિશે ડિસ્કશન કરવા માટે આજે આપણે વિડીયોના માધ્યમથી મળીએ છીએ। તો આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારના શિક્ષણ ખાતા દ્વારા થોડા સમય પહેલાં એક નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું। એ પ્રશ્નપત્ર પરથી આપણે એમની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ બનાવીએ છીએ અને એ બ્લુપ્રિન્ટના આધારિત જો આપણે તૈયારી કરશું તો ચોક્કસથી વધુને વધુ માર્ક્સ છે એ મેળવી શકશું। આના પહેલાં જે આપણે બીએ અને એસપી વિષયની બ્લુપ્રિન્ટ છે એ બનાવીને વિડીયો મૂકેલા છે, તો એમને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને હજુ પણ બીજા વિષયોની બ્લુપ્રિન્ટ અને મોડલ પેપર કે કેવી રીતે પ્રશ્નપત્રના આન્સર લખવા એના માટેના વિડીયો પણ આપણે ટૂંક સમયમાં બનાવવાના છીએ। તો તેના વિડીયોની નોટિફિકેશન મેળવતી રહેવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે એ ચોક્કસથી દબાવી દેશો। શરૂ કરીએ કે આપણે જાણીએ છીએ કે જે નમૂનાનું પ્રશ્નપત્ર છે બનાવવામાં આવ્યું હતું અને એ પ્રશ્નપત્રને આધારે આપણે બ્લુપ્રિન્ટ બનાવીએ છીએ, પણ એના પહેલાં વાત આપણે એ કરીએ કે કયો પ્રશ્ન છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે। તો આપણે જાણીએ છીએ કે વિભાગ એ કે જેની અંદર 15 MCQ છે, તો એ 15 MCQ કયા ચેપ્ટરોમાંથી પૂછાશે એ ખાસ અગત્યનું હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન છે એ પહેલા ચેપ્ટરમાંથી રહેશે, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન છે કે MCQ છે એ બીજા ચેપ્ટરમાંથી રહેશે, ત્યાર પછી ચોથો MCQ જે છે એ ત્રીજા ચેપ્ટરમાંથી, પછી પાંચમો અને છઠ્ઠો MCQ છે એ ચોથા ચેપ્ટરની અંદરથી રહેશે, સાતમો MCQ અને આઠમો MCQ એ પાંચમા ચેપ્ટરના છે, નવમો MCQ એ છઠ્ઠા ચેપ્ટરનો છે, 10મો MCQ છે એ બી છઠ્ઠા ચેપ્ટરમાંથી જ છે, અને 11મો MCQ એ સાતમા ચેપ્ટરમાંથી, જ્યારે 12મા ચેપ્ટરમાંથી નવમો। અહીંયા તમે જોઈ શકો છો કે 8મા ચેપ્ટરમાંથી કોઈ MCQ પૂછાયા નથી। એનો મતલબ એ છે કે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે તમારે 8મા ચેપ્ટરમાંથી કોઈ MCQ તૈયાર કરવાના રહેતા નથી। એટલે 12મો MCQ 9મા ચેપ્ટરમાંથી, ત્યાર પછી 10, 13મો, 14મો અને 15મો, તો એમાંથી 13 અને 14 એ 10મા ચેપ્ટરના છે, જ્યારે 15મો છે એ 11મા ચેપ્ટરનો છે, અને 15 MCQના જવાબ લખવા ફરજિયાત છે। અને ખાસ એક ટિપ્સ આપું છું કે ભાઈ જ્યારે પણ તમે સેક્શન એ લખો છો એટલે એક પ્રશ્ન લખ્યા પછી કમ્પલસરી એક લાઈનની જગ્યા છોડી અને બીજા પ્રશ્નનો જવાબ લખો, અને જ્યારે પણ તમે જવાબ લખો છો તો એ જવાબમાં તમારે જે તે સાચો ઓપ્શનનો ABCD પણ લખવો પડે અને એ ABCDની બાજુમાં એનો શબ્દ પણ લખવો પડે। આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ખાલી કાં તો શબ્દ લખે છે અથવા તો માત્ર ABC કે D લખે છે। વિદ્યાર્થી મિત્રો, સારા માર્ક્સ મેળવવા માટે પેપરનું પ્રેઝન્ટેશન પણ એટલું જ અગત્યનું છે, અને એ પ્રેઝન્ટેશન માટે વિભાગ એ એમાં એક MCQ એક લાઈનમાં લખ્યા પછી એક લાઈનની જગ્યા છોડી અને પછી બીજા MCQનો જવાબ લખવાનો છે। ફરી યાદ અપાવું, ABC કે D લખ્યા પછી જ જે તે સાચા જવાબનો જે શબ્દ છે એ બી તમારે ત્યાં લખવો પડે છે। ત્યાર પછી વાત કરીએ વિભાગ બીની। તો વિભાગ બીની અંદર આપણને 15 પ્રશ્નો પૂછાશે, જે 15 પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે। એમાંથી કોઈ પ્રશ્ન તમે સ્કીપ કરી શકતા નથી, અને જો કોઈ પ્રશ્ન તમે છોડો છો તો એનો 1 માર્ક્સ છે એ તમારે ગુમાવવો પડશે। એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રશ્ન છે એ છોડાય નહીં, એ રીતે આપણે પરીક્ષાની તૈયારી કરીને જશું। ખાસ કરીને MCQ અને વિભાગ બીમાં કોઈ પ્રશ્ન લખવાનો રહી ન જાય અને કોઈ પ્રશ્ન આપણને આવડતો ન હોય એવું ન બને એટલા માટે બ્લુપ્રિન્ટ આધારિત જે તૈયારી છે એ તૈયારી ચોક્કસથી ચાલુ કરી દઈશું। તો જુઓ, 16મો જે પ્રશ્ન છે એ પહેલા ચેપ્ટરમાંથી, 17મો પ્રશ્ન છે એ બી પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે, 18મો પ્રશ્ન છે એ બીજા ચેપ્ટરમાંથી છે, 19મો ચોથા, જો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીજા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો કોઈ પ્રશ્ન નથી, તો ત્રીજા ચેપ્ટરમાંથી 1 માર્ક્સના 1 લાઇનર જે પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાની કોઈ જરૂર નથી। એનો સમય તમે બીજા ચેપ્ટરને કે બીજા કોઈ પ્રશ્નને તમે ફાળવી શકો છો। ત્યાર પછી 20મો પ્રશ્ન એ બી ચોથા ચેપ્ટરમાંથી, 21મો પ્રશ્ન છે એ પાંચમા ચેપ્ટરમાંથી છે, 22મો જે પ્રશ્ન છે એ છઠ્ઠા ચેપ્ટરમાંથી, 23મો પ્રશ્ન સાતમા ચેપ્ટરમાંથી, 24, 25 બંને છે એ આઠમા ચેપ્ટરના છે। ત્યાર પછી 26 અને 27 એ આપણે જોઈ શકીએ છીએ કે 9મા ચેપ્ટરની અંદરથી છે। 28મો જે પ્રશ્ન છે એ 10મા ચેપ્ટરમાંથી,
29મો પ્રશ્ન બી 10મા ચેપ્ટરમાંથી અને 30મો પ્રશ્ન છે એ 11મા ચેપ્ટરમાંથી. વિદ્યાર્થી મિત્રો, આ જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, જો એવા ચેપ્ટરના નંબરવાળી તમારે પીડીએફની જરૂર હોય તો એ પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી અને પોતે રાખી શકો છો કે જેથી ભવિષ્યમાં જોવું હોય તો તમે જોઈ શકો કે કયો ચેપ્ટર કયા પ્રશ્નનો છે. કયો પ્રશ્ન છે એ કયા ચેપ્ટરનો છે એ તમારે જોવું હોય તો તમે સરળતાથી જોઈ શકો છો. ત્યાર પછી હવે વાત કરીએ વિભાગ સી ની. તો વિભાગ સી ની અંદર આપણને 31 થી 46 સુધીના પ્રશ્નો આપેલા હશે અને એ 31 થી 46 સુધીના પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 12 પ્રશ્નોના જવાબ લખવાના છે. આ ખાસ યાદ રાખજો, આમાં આપણી પાસે વિકલ્પ છે, એટલે 2-3 પ્રશ્નો ન આવડતા હોય તો બી આપણે એમાં પૂરેપૂરા માર્ક્સ એટલે કે 24 માંથી 24 માર્ક્સ છે એ મેળવી શકીએ છીએ. તો 31મો જે પ્રશ્ન છે અને 32મો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે. 33મો પ્રશ્ન છે અને 34મો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાશે. 35-36 એ ચેપ્ટર નંબર 3 માંથી. 37-38 એ ચેપ્ટર નંબર 4 માંથી. 39 અને 40 એ જોઈ શકાય છે કે ચેપ્ટર નંબર 5 માંથી પૂછાશે. પછી 41મો અને 42મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 6 માંથી. અહીંયા તમે જોઈ શકો છો કે 7મું ચેપ્ટર અને 8મું ચેપ્ટર એમાંથી 2 માર્ક્સનો કોઈ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો નથી. તો બિલકુલ બરાબર છે કે એ સમય જે બચ્યો છે એ સમય આપણે બીજા પ્રશ્નને આપી શકીએ છીએ. પછી 43મો અને 44મો પ્રશ્ન છે એ 9મા ચેપ્ટરની અંદરથી પૂછાશે, જ્યારે 45 અને 46મો પ્રશ્ન છે 10મા. જુઓ, 11મા ચેપ્ટરમાં પણ આમાં એક પણ પ્રશ્ન નથી. એટલે ખાસ તો બ્લુપ્રિન્ટ બનાવવાનો હેતુ એ જ હોય છે કે કયા પ્રશ્નો વાંચવા અને કયા પ્રશ્નો ન વાંચવા. કારણ કે જે નથી પૂછાવાના એની પાછળ તૈયારી કરી અને સમય બગાડવાની વિદ્યાર્થી મિત્રો કોઈ જરૂર નથી. તમે એ સમયનો બીજા પ્રશ્ન કે બીજા કોઈ સબ્જેક્ટ માટે આપીને પણ એ સમયનો તમે સદુપયોગ કરી શકો છો. ત્યાર પછી વિભાગ ડી કે જે 3 માર્ક્સના પ્રશ્નો માટેનો હોય છે, એમાં તમારી પાસે 47 થી 56 સુધીના પ્રશ્નો હશે અને એ 47 થી 56 સુધીના પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 7 પ્રશ્નોના જવાબ આપવાના છે અને દરેકના 3 ગુણ છે, એટલે આમાં પણ તમને 21 ગુણ તમે સરળતાથી મેળવી શકો છો. એકાદા 2 પ્રશ્નો આવડતા હોય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે 41 થી 56 સુધીના પ્રશ્નો છે અને એમાંથી કોઈ પણ 7 જ પ્રશ્ન છે એ આપણે લખવાના છે. તો એની અંદર વાત કરીએ તો 47મો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે. 48-49 છે એ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાવાના છે. પછી જો ત્રીજું અને ચોથું આ 2 ચેપ્ટરમાંથી 3 માર્ક્સના પ્રશ્નોની તૈયારી કરવાની નથી, એટલે ડાયરેક્ટ 5મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાશે. 6ઠ્ઠા ચેપ્ટરમાંથી કોઈ 3 માર્ક્સનો પ્રશ્ન નથી. 7મા ચેપ્ટરમાંથી 1 છે. 8મા ચેપ્ટરમાંથી 1 છે. 9મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી અહીંયા આપણે 2 લખીએ છીએ. અને 56મો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 10મા ચેપ્ટરનો, અહીંયા એક કન્ફ્યુઝન છે, કારણ કે બોર્ડે જે શરૂઆતમાં ગુણભાર આપ્યા હતા એ ગુણભાર પ્રમાણે જોવા જઈએ તો 56મો જે પ્રશ્ન છે એ 11મા ચેપ્ટરમાંથી હોવો જોઈએ, પણ અહીંયા જે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરી 3 બાબતો ચર્ચો, આવો જે પ્રશ્ન છે આ પ્રશ્ન 10મા ચેપ્ટરનો છે, પણ ખરેખર ત્યાં હોવો જોઈએ 11મા ચેપ્ટરનો. એટલે અહીંયા થોડીક ગવર્મેન્ટ દ્વારા તૈયાર કરાયેલા જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એમાં આપણે ખામી કહી શકીએ છીએ, પણ એ ખામીને આપણે ગુણભારને આધારે દૂર કરી દીધી છે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો, તમારે 56મો જે પ્રશ્ન છે એ તમારે તૈયાર કરવાનો છે 11મા ચેપ્ટરમાંથી. ભલે અહીંયા આપણને 10મા ચેપ્ટરનો પ્રશ્ન આપ્યો છે, પણ પરીક્ષામાં અહીંયા 11મા ચેપ્ટરનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે પૂછાવાનો છે. પછી વાત કરીએ વિભાગ ઈમાં, તો વિભાગ ઈની અંદર 57મો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 3 1 અને 2 માંથી 5 માર્ક્સના પ્રશ્નો નથી. ત્યાર પછી 6ઠ્ઠા ચેપ્ટરમાંથી 1 છે. 7મા ચેપ્ટરમાંથી 1 છે. 8મા ચેપ્ટરમાંથી 1 છે અને 11મા ચેપ્ટરમાંથી 2 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખ્યું છે પહેલું ચેપ્ટર, પણ ખરેખર એ છે 7મા ચેપ્ટરનો.
અહીંયા જે આ નંબર 1 લખ્યો છે એ ખરેખર કયા ચેપ્ટરનો પ્રશ્ન છે? 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે, પણ અહીંયા આપણે એનો આલેખ માટે થઈ અને પહેલું ચેપ્ટર પણ ઉપયોગી થવાનું છે. અહીંયા તમને જે બધા જ આંકડાઓ આપેલા છે એ આંકડાઓ બધા જ 7મા ચેપ્ટરમાંથી છે. એટલે 7મા ચેપ્ટરમાંથી આપણે 2 પ્રશ્નો પૂછાશે એવું ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. કારણ કે જો અહીંયા આપણને દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા આપેલી છે, તો આ દર 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યાનો પ્રશ્ન છે એ 7મા ચેપ્ટરનો છે, વસ્તીનો એ પ્રશ્ન છે. એટલે 7મા ચેપ્ટરમાંથી આપણે 2 પ્રશ્ન અને 11મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, એટલે જો 7મું ચેપ્ટર ને 11મું ચેપ્ટર 2 કરી નાખો તો એમાં તમારે 20 માર્ક્સ તો આરામથી તમે મેળવી શકો છો. અને છેલ્લો જે પ્રશ્ન છે એ હંમેશા યાદ રાખજો કે આલેખનો જ હશે. મોટા ભાગે સ્તંભ આલેખના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. એ પાસેની સ્તંભાકૃતિ હોય કે વિભાજિત સ્તંભાકૃતિ હોય, એવી કોઈ પણ પ્રકારની પણ સ્તંભ આકૃતિના પ્રશ્નો છે મોટા ભાગે પૂછાતા હોય છે. તો સ્તંભ આકૃતિ કેવી રીતે દોરવી, કારણ કે ઓછા સમયમાં વધુ માર્ક્સ એ તમને 63મો જે પ્રશ્ન છે આલેખવાળો પ્રશ્ન, એમાં ઓછા સમયમાં વધુ માર્ક્સ આપશે. કારણ કે 5 માર્ક્સનો પ્રશ્ન તમે જનરલી લખવા જાઓ એટલે 2 પેજ કે 2.5 પેજનો પ્રશ્ન તમે લખો છો. જ્યારે આલેખ છે એ માત્ર 5 જ મિનિટની અંદર તમે સરળતાથી દોરી અને એની પાછળ તમે એનું વિશ્લેષણ પણ બહુ ટૂંકમાં લખી અને પૂરા માર્ક્સ પણ મેળવી શકો છો. પણ આલેખમાં ખાસ ધ્યાન રાખજો સ્કેલ માપનું. એના વિશે આપણે આગળના વિડીયોની અંદર વધારે ડિટેલમાં ચર્ચા કરશું. હવે વાત કરી લઈએ ઓવરઓલ બ્લુપ્રિન્ટ કેવી છે. તો ઓવરઓલ બ્લુપ્રિન્ટની જો વાત કરીએ તો અર્થશાસ્ત્ર ધોરણ 12 કે પહેલું જે ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરમાંથી 1 MCQ, 2 1 માર્ક્સના પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્ન, ત્યાર પછી 3 માર્ક્સનો 1 પ્રશ્ન, એમ કુલ મળી અને 6 પ્રશ્ન ટોટલ 10 માર્ક્સના પૂછાશે. એટલે ખાસ યાદ રાખજો કે આપણે પહેલા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો કોઈ પ્રશ્ન કરવાનો નથી. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, એમાંથી 2 MCQ છે અને 1 માર્ક્સનો 1 પ્રશ્ન છે, 2 માર્ક્સના ફરીથી પાછા 2 પ્રશ્નો છે. જુઓ 2 માર્ક્સના જે પ્રશ્નો છે ને એક જેમ ક્રમમાં તમે જોતા જાઓ બધા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો લીધા છે. ત્યાર પછી સેક્શન ડી 3 માર્ક્સના 2 પ્રશ્નો આમાંથી છે. એટલે ખાસ તો યાદ રાખજો કે બીજું ચેપ્ટર જે છે એ 3 માર્ક્સ માટે અને 2 માર્ક્સના પ્રશ્નો છે એ ભૂલ્યા વગર તમારે કરવાના છે. ટોટલ 7 પ્રશ્નો છે અને 13 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. પછી ચેપ્ટર નંબર 3 વિશે વાત કરીએ, નાણું અને ફુગાવો. તો આ ચેપ્ટરમાંથી 1 MCQ છે પણ 1 માર્ક્સનો કોઈ પ્રશ્ન નથી. પાછું 2 માર્ક્સના 2 પ્રશ્ન છે એટલે ટોટલ 4 માર્ક્સના પ્રશ્નો છે. 3 માર્ક્સનો કોઈ નથી, પણ આમાં ખાસ યાદ રાખજો કે 1 પ્રશ્ન 5 માર્ક્સનો છે. આમ મળીને કુલ 4 પ્રશ્નો પૂછાશે જે 10 માર્ક્સ હશે. એટલે ચેપ્ટર નંબર 3નો કુલ ગુણભાર છે 10. ત્યાર પછી નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. બેન્કિંગ અને નાણાકીય નીતિ એ ચેપ્ટરની અંદરથી 2 MCQ છે, 2 પ્રશ્નો 1 માર્ક્સના છે, 2 પ્રશ્નો 2 માર્ક્સના. એટલે કે 1 માર્ક્સનો MCQ, 1 માર્ક્સના પ્રશ્ન અને 2 માર્ક્સના પ્રશ્ન. એટલે બેન્કિંગ અને નાણાકીય નીતિમાં લાંબા પ્રશ્નો એક પણ તૈયાર કરવાની જરૂર નથી. એની અંદર બહુ લાંબા જે આપણે કહીએ છીએ કે ભાઈ મધ્યસ્થ બેંકના જે નાણાકીય સાધનો છે ને પરિમાણાત્મક સાધનો છે, આવા કોઈ પણ પ્રશ્નો લાંબા તૈયાર કરવાની જરૂર નથી. કારણ કે વધુમાં વધુ આમાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એમ ટોટલ 6 માર્ક્સનું જ આ 8 માર્ક્સનું જ આ ચેપ્ટરની અંદરથી પૂછાશે. પછી વાત કરીએ છીએ ગરીબી, 5મું ચેપ્ટર. તો એની અંદર પણ 2 માર્ક્સના MCQ છે, 1 માર્ક્સનો 1 પ્રશ્ન છે, 2 માર્ક્સના 2 પ્રશ્ન છે અને આમાં ખાસ યાદ રાખજો કે 3 માર્ક્સના 2 પ્રશ્નો છે. એટલે એ આપણા રોકડા માર્ક્સ છે, આ જવા જોઈએ નહીં. અને બીજું કે ગરીબીના ચેપ્ટરની અંદરથી 30% સિલેબસની અંદર ગરીબીના નિર્દેશકો અને એમાંય પાછા ગરીબીના ઉપાયોમાંથી અમુક ઉપાયો છે એ નીકાળી દીધા છે. એટલે ચેપ્ટર બહુ નાનું થઈ ગયું છે અને નાના ચેપ્ટરમાંથી આપણને વધુ માર્ક્સ મેળવવાની શક્યતાઓ વધારે છે. તો એ રીતે તમે 7 પ્રશ્ન લખી અને 13 માર્ક્સ છે એ મેળવી શકો છો. ત્યાર પછી નંબર 6 બેરોજગારી. અને આ ચેપ્ટર તો આપણે ધોરણ 10 થી ભણતા આવીએ છીએ. એટલે એમાં 2 પ્રશ્નો છે બે MCQ છે, 1 પ્રશ્ન 1 માર્ક્સનો છે, 2 પ્રશ્ન 2 માર્ક્સના અને ખાસ
5 માર્ક્સનો એક પ્રશ્ન છે. એટલે બેરોજગારીના પ્રકારો છે કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો કે બેરોજગારીના કારણો, આવો કોઈ પ્રશ્ન છે એ 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એટલે ખાસ યાદ રાખજો કે આવા અમુક જે 3 કે 4 પ્રશ્નો છે એ કરી લો એટલે 5 માર્ક્સનો એક પ્રશ્ન તમે સરળતાથી લખી શકો છો. એમ 6 પ્રશ્ન કુલ 12 માર્ક્સના પૂછાશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 વસ્તી, એમાં એક MCQ, એક 1 માર્ક્સનો પ્રશ્ન અને એક 3 માર્ક્સનો, અને આપણે જે પેલું વાત કરી હતી ઉપર જ્યારે જોયું હતું ત્યારે કે 5 માર્ક્સના 2 પ્રશ્નો થશે, એક આલેખવાળો પ્રશ્ન અને એક એના ઉપર હતો એ, એટલે ટોટલ 2 પ્રશ્ન કે જે 10 માર્ક્સના છે. એટલે ખાસ યાદ રાખજો 7મું ચેપ્ટર કે જેનો ગુણભાર સૌથી વધારે છે, એટલે વસ્તી ચેપ્ટર તૈયાર કરવાનું બિલકુલ ભૂલાય નહીં. અને મારા મતે સૌથી પહેલાં તમારે વસ્તીનું ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરવું જોઈએ. અને કદાચ છેલ્લે પરીક્ષા આપવા જતી વખતે જો પુનરાવર્તન કરવાનું થાય, રિવિઝન કરવું હોય તો સૌથી પહેલાં વસ્તીના ચેપ્ટરનું રિવિઝન કરી લેવાનું. તો એમાં ખાસ કરીને એના જે આંકડાઓ છે, એની જે ટકાવારી છે, આ ખાસ ધ્યાનમાં લેવું. એટલે એમાં 15 માર્ક્સનું પૂછાશે. પછી છે નંબર 8 કૃષિ ક્ષેત્ર. હવે કૃષિ ક્ષેત્રમાંથી કોઈ MCQ નથી, એટલે નાના MCQ તૈયાર કરવાની કોઈ જરૂર નથી. પણ 2 પ્રશ્ન છે એ 2 માર્ક્સના છે, એટલે એના માટે થોડા ઘણા આંકડાઓ યાદ રાખી લેવાના. પછી 3 માર્ક્સનો એક પ્રશ્ન છે અને 5 માર્ક્સનો એક પ્રશ્ન છે. એટલે મોટા પ્રશ્ન છે એ કૃષિ ક્ષેત્રમાંથી પૂછાશે, એટલે એના ઉપર વધારે ધ્યાન આપશો. 4 પ્રશ્ન સોલ્વ કરવાથી તમને 10 માર્ક્સ મળી શકે છે. એની પહેલા 7મા ચેપ્ટરની અંદર ખાલી 4 પ્રશ્ન સોલ્વ કરવાથી, 4 પ્રશ્ન નહીં થાય પણ 7મા ચેપ્ટરમાંથી 5 પ્રશ્ન થશે. એ 5 પ્રશ્ન સોલ્વ કરવાથી 15 મળે છે, જ્યારે 8મા ચેપ્ટરમાં 4 પ્રશ્ન સોલ્વ કરવાથી તમને 10 ગુણ મળી શકે તેમ છે. એટલે 7મું અને 8મું ચેપ્ટર છે કે પછી 5મું ચેપ્ટર છે, આવા જે ચેપ્ટર કે જેના ગુણભાર સૌથી વધારે છે એવા ચેપ્ટરો તૈયાર કરી લેવાય. ત્યાર પછી વિદેશ વ્યાપાર 9મું જે ચેપ્ટર છે કે એક MCQ, 2 માર્ક્સના 2 પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્ન, બે 1 માર્ક્સના પ્રશ્નો, પછી ફરીથી 2 પ્રશ્નો 2 માર્ક્સના અને 2 પ્રશ્ન 3 માર્ક્સના. એટલે 3 માર્ક્સના 2, 2 માર્ક્સના 2, 1 માર્ક્સના 2 અને એક MCQ. આ રીતે 9મા ચેપ્ટરની અંદરથી પૂછાશે. 7 પ્રશ્નો કરવાથી 13 માર્ક્સ આપણને મળી શકે તેમ છે. પછી ખાસ તો ઉદ્યોગ ક્ષેત્ર, આમાં જે આપણે પહેલા વાત કરી હતી એવું કન્ફ્યુઝન વાળું છે કે 2 MCQ છે, 2 1 માર્ક્સના છે અને 2 પ્રશ્નો 2 માર્ક્સના છે. આમાંથી 3 માર્ક્સનો નથી પણ ઉપર આપણને આપેલો છે. એટલે અહીંયા તમને જો એ ખાનું થોડું ડાર્ક કરેલું જોવા મળે છે, કારણ કે ત્યાં પ્રશ્ન નમૂનાના પ્રશ્નપત્રમાં આપ્યો છે પણ ગુણભાર પ્રમાણે મેચ થતો નથી. કારણ કે આ ચેપ્ટરનો ગુણભાર છે 6 અને એ 6 ગુણ તો આપણને અહીંયા 8 અને એ 8 માર્ક્સ, એ 4 ને 2 6 ને 2 8, એ અહીંયા ને અહીંયા થઈ જાય છે. હવે જો 3 માર્ક્સનો એક પ્રશ્ન ઉમેરી દઈએ તો એનો ટોટલ ગુણભાર થઈ જાય 11. તો એનો ગુણભાર ખરેખર ગવર્મેન્ટના જે ડોક્યુમેન્ટ્સ છે એ પ્રમાણે 8નો છે. એટલે એમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન છે એ હટાવી દેવામાં આવ્યો. પછી ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો 11મું અને છેલ્લું ચેપ્ટર કે જેમાં એક MCQ, એક પ્રશ્ન 1 માર્ક્સનો, એક પ્રશ્ન છે એ 3 માર્ક્સનો. આ જે પ્રશ્ન છે એ ગવર્મેન્ટની નમૂનાના પ્રશ્નપત્રમાં આપેલો નથી, જે 10મા ચેપ્ટરનો પ્રશ્ન આપેલો છે. પછી 2 પ્રશ્ન છે એ 5 માર્ક્સના, એમ કુલ મળીને 5 પ્રશ્નો 15 માર્ક્સના. એટલે જોવા જઈએ તો 2 ચેપ્ટરો એવા છે કે જે ખાલી તૈયાર કરી લો ને તો ઓલમોસ્ટ પાસ થવા સુધી તો તમે સરળતાથી પહોંચી જાઓ છો. એ છે 11મું ચેપ્ટર કે જેનો ગુણભાર છે 15 અને બીજું એક ચેપ્ટર છે વસ્તી 7મું ચેપ્ટર કે જેનો બી ગુણભાર છે 15. એટલે 15 ને 15 30 માર્ક્સ તમે ખાલી આ 2 ચેપ્ટર તૈયાર કરીને મેળવી શકો છો. એટલે છેલ્લી ઘડીએ પુનરાવર્તનમાં પણ આ 2 જ ચેપ્ટરને વધારે મહત્વ આપવાનું છે. અને નીચે આપણે બતાવ્યું છે કે કુલ કેટલા પ્રશ્નો છે, કેટલા માર્ક્સના છે અને એમાંથી કેટલા પ્રશ્નો કમ્પલસરી છે. તો જુઓ, A અને B ની અંદર તો 15 પ્રશ્નો હશે, બધા જ કમ્પલસરી હશે. પણ જે વિભાગ C છે એ વિભાગ C ની અંદર 16 પ્રશ્નોમાંથી તમારે ખાલી 12 પ્રશ્ન લખવાના, એટલે કે 4 પ્રશ્ન તમને એક્સ્ટ્રા આપ્યા હશે. એટલે 4 પ્રશ્ન ન આવડતા હોય તો પણ તમે પૂરા માર્ક્સ
લઈ શકો છો. પછી સેક્શન ડી ની અંદર 10 પ્રશ્નો, એમાંથી 7 પ્રશ્નો તમારે લખવાના છે અને સેક્શન ઈ માં 7 પ્રશ્ન છે, એમાંથી 5 પ્રશ્નો તમારે લખવાના. 5 માર્ક્સના 7 એટલે 2 પ્રશ્નો એક્સ્ટ્રા આપ્યા હશે. અને ખાસ તો સૂચના ઉપર ધ્યાન આપજો કે કૌંસની બહાર એ પ્રશ્નોની સંખ્યા છે અને કૌંસમાં જે છે એ માર્ક્સ છે. તો આ રીતે આપણે ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ છે એને સમજી શકીએ છીએ. હજુ જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી કોમેન્ટની અંદર પૂછી શકો છો, ચોક્કસથી જવાબ આપશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક ચોક્કસથી કરી દેજો, મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ પણ આવી નવી બોર્ડની પરીક્ષાને લગતી માહિતી મેળવતી રહેવા માટે ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે એ ચોક્કસથી દબાવી દેશો. આજના વિડીયોમાં બસ આટલું જ. વધુ અભ્યાસ સાથે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ.